ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2નો 7મા નંબરનો દાખલો. કાર બનાવતી કંપની 3 વર્ષમાં દરમિયાન કરેલું ઉત્પાદન નીચે મુજબ છે. તો તેને વર્તુળ આકૃતિ દ્વારા રજૂ કરો. અહીંયા આપણને કીધેલું છે કે વર્તુળ આકૃતિ દ્વારા રજૂ કરો. વર્ષ અને કારનું ઉત્પાદન આપી દીધેલું છે. તો હવે જોઈએ આપણે કે કેવી રીતે ગણવું. જ્યારે પણ વર્તુળ આકૃતિનું પૂછ્યું હોય તો પહેલાં વર્ષ કારનું ઉત્પાદન લખી લેવું અને પછી શું કરવાનું, જે કારનું ઉત્પાદન આપ્યું હોય એનું વર્ગમૂળ કાઢવું. બરાબર. હવે 25,600નું કેટલું થશે? 160. પછી 1,02,400નું કેટલું થશે? 320. અને 1,60,000નું કેટલું થશે? 400. એટલે દરેકનું વર્ગમૂળ કાઢી દીધું. હવે આ વર્ગમૂળ કાઢ્યા પછી એવી કિંમત લેવી કે જેથી કરીને જે ત્રિજ્યા આવતી હોય, હંમેશા યાદ રાખજો, જ્યારે પણ વર્તુળ આકૃતિ પૂછે ત્યારે વર્ગમૂળ શોધવાનું થાય અને ત્રિજ્યા શોધવાની થાય. બરાબર. તો વર્ગમૂળ શોધ્યા પછી ત્રિજ્યા એવી રીતે આવે કે 1 આવે તો 1 પછી 2 આવે, 2 પછી 2.5. એટલે ટૂંકમાં મોટી થતી જાય કિંમત. બરાબર. કોઈ દિવસ નાની થતી હોવી જોઈએ નહીં. અહીંયા 1.5 આવે તો અહીંયા 2 આવી જોઈએ, પછી 2 આવે તો 3 આવી જોઈએ. બરાબર. એ રીતે આવી જોઈએ. તો દરેક કિંમતને ત્રિજ્યા વડે ભાગવા વડે, બરાબર, ત્રિજ્યાને વર્ગમૂળને ભાગવા વડે કેટલે લઈએ છીએ આપણે? અહીંયા 160 લઈશું. બરાબર. તમારે 160 ન લેવાય તો 180 પણ લઈ શકો છો અને 140 પણ લઈ શકો છો. કોઈ બી આજુબાજુની કિંમત લઈ શકાય, પણ હંમેશા એટલું યાદ રાખજો કે આ કિંમત મોટી આવવી જોઈએ. બરાબર. તો કેટલા આવે? 160 ભાગે 160, 1 આવ્યા 320, 32 એટલે 2.0. બરાબર. અને 400 ભાગે 160. હવે એટલું યાદ રાખજો, જ્યારે પણ ત્રિજ્યા શોધી જાય એટલે પહેલાં જ વર્ષ 2012 માટે. બરાબર. કેટલા આવશે? વર્ષ 2012 માટે કેટલા આવશે? અહીંયા 1 સેમી દોરવાનું કીધું છે તમને. તો તમારે સ્કેલ વડે, બરાબર, સ્કેલની પરિકરના આધારે કેટલા આર બરાબર કેટલા શોધવા પડશે? 1 સેમી દોરવાના એ 2012 માટે. એવી જ અહીંયા કેટલા દોરવાના થશે? 2 સેમી દોરવાના થશે 2013 માટે. અને એવી જ રીતે 2.5 સેમી 2014 માટે દોરવાના થશે. બરાબર. આવી રીતે વર્તુળ આકૃતિ દોરવાની રહેશે. હવે જોઈશું આગળનો દાખલો આપણે, વૃત્તાંશ આકૃતિ. બરાબર. વૃત્તાંશ આકૃતિમાં તમને આપેલું છે દૈનિક પત્ર અને વેચાણની ટકાવારી. બરાબર. હવે આ કેવી રીતે ગણવો દાખલો? બરાબર. જ્યારે પણ વૃત્તાંશ આકૃતિનો ઉલ્લેખ કર્યો હોય તો વર્તુળ આકૃતિમાં અલગ અલગ વર્તુળ દોરવાના આવશે, અને જ્યારે વૃત્તાંશ આકૃતિમાં એક જ દોરવાનું આવશે. કેવી રીતે? પહેલાં વેચાણની ટકાવારી લઈ લીધી, એનું ટોટલ લઈ લેવાનું. હંમેશા વૃત્તાંશ દોરવો તો 360 અંશનો ખૂણો આવે. બરાબર. 360 અંશનો આવે તો જે ટોટલ હોય 25/100. બરાબર. 25/100 ગુણ્યા કેટલા લેવાના? 360. તો કેટલા આવ્યા? અહીંયા 90 અંશ આવ્યા. પછી 23/100 ગુણ્યા 360 કેટલા આવ્યા? 82.8. પછી 24/100 ગુણ્યા 360. ટૂંકમાં જે પણ ટોટલ આવે એને કિંમત વડે, ટકાવારી વડે ભાગાકાર કરી દેવાનું અને 360 વડે ગુણવાના. બરાબર. તો દરેક કિંમત આવી ગઈ. એનો સરળ 360 અંશ થવો જોઈએ. બરાબર. હવે એને દોરવા માટે પહેલાં તમારે આશરે એક વર્તુળ દોરી દેવાનું. બરાબર. એ વર્તુળ દોરી દીધા પછી જોવાનું પહેલાં જ માટે પી માટે કેટલા આપે? 90 અંશ. બરાબર. બધાને ખ્યાલ જ છે 90 અંશ કેવી રીતે આવે? અહીંયાથી આવશે. 90 અંશ થઈ ગયો. બરાબર. એને ચિહ્ન આપી દીધું. એ કોના માટે? પી માટે આપણે. બરાબર. અહીંયા તો સ્કેલ માપની જરૂર નથી, પણ ચિહ્ન દર્શાવવા પડશે કોના માટે કેટલું માપ છે. તો 82.8. તો ચલો અહીંયા 90 અંશ ઉપર આપણે પરિકર મૂકીને અહીંયા જોઈશું તો કેટલા આવે? અહીંયા 82.8 આવશે. તો અહીંયા જો મેં લીધેલા છે અહીંયા 82.8 વડે દોરવાના. બરાબર. પછી ત્રીજું છે 86.4. બરાબર. તો અહીંયા 82.6 મૂકીને કેટલા લેવાના? અહીંયા 86.8. બરાબર. એ છેલ્લે કેટલા આવશે? 100.8. તો એ તો ઓટોમેટિક આવી જશે. અહીંયા તમે દોરશો એટલે કેટલા આવી જશે? અહીંયા 100 એટલે 100.8. બરાબર. તો 4 4 આવી ગયા. પી ક્યુ આર માટે. તો પી માટે આપણને આ મળી ગયા 90 અંશનો, પછી ક્યુ માટે 82.8નો મળી ગયો, અને આર માટે આપણને મળી ગયો 86.4 મળી ગયો, અને છેલ્લે એસ માટે કેટલા મળે? આપણે 100.8. એટલે દરેકના આપણે ચિહ્ન દર્શાવી દીધા છે. આ કઈ આકૃતિ? વૃત્તાંશ. જ્યારે વર્તુળ હોય ત્યારે ત્રિજ્યા શોધવાની થશે. બરાબર. એના તે ત્રિજ્યાને ભાગવા વર્ગમૂળ ભાગ્યા કરવાની થશે. અને જ્યારે વૃત્તાંશ પૂછ્યું હોય તો તમને જે ટકાવારી આપી હોય ભાગ્યા કુલ ટોટલ. એવું નહીં કે 100, જે કુલ ટોટલ આવે એના આધારે ગુણ્યા 360 કરવાના. અને આવી રીતે
દોરી દેવાનું, બરાબર. હવે આપણો છેલ્લો પ્રકાર, બરાબર, આ દ્વિમાપીના પ્રકાર હતા. હવે આપણે જોઈશું ચિત્ર આકૃતિ. તો તમને નીચે આપેલી માહિતીને ચિત્ર આકૃતિ દર્શાવો. વર્ષ આપી દીધા છે. હવે તમને કેરીનું ઉત્પાદન આપેલું છે. 1 લાખ, 1,50,000, 2,50,000, 1,50,000 ને 75,000, બરાબર. હવે આને કેવી રીતે દોરવું, બરાબર. તો અહીંયા આપણે માપ લેવું પડશે કે એક કેરી બરાબર કેટલા લેવા પડશે? 50,000, બરાબર. તમને જે ફાવે એ રીતે તમે લઈ શકો, પણ ટૂંકમાં આપણે ઓછું દોરવું પડે એવી રીતે માપ લેવાનું. તો 1 લાખ, હવે એક કેરી બરાબર કેટલા? 50,000 થાય. તો આપણે 1 લાખમાંથી કેરી દોરીએ તો કેટલી થાય? 50,000, 50,000ની 2ની થાય, બરાબર. તો કેટલા થઈ ગયા? લાખ રૂપિયા થઈ ગયા, બરાબર. પછી એવી જ 1.5 લાખ, તો 50,000 પ્લસ 50,000 પ્લસ 50,000, 3 વખત 50,000 લઈએ, બરાબર. 3 કેરી લઈએ તો 1, 2, 3, એવી રીતે 2,50,000, તો 5 × 5 = 25, તો 5 કેરી લઈએ, 1, 2, 3, 4 અને 5, તો 2,50,000 થઈ ગયા. એવી જ રીતે ફરીથી 1.5 લાખ, તો 3 કેરી લઈએ તો 1,50,000 થઈ ગયા. હવે રહ્યો સવાલ 75,000નો. તો 50,000ની એક કેરી તો થઈ જાય, પણ 25,000ની તો શું કરવાનું? એની અડધી કેરી લેવાની. સમજ પડી કે ચિત્રાકૃતિમાં કોઈ માણસ આપે તો માણસ પણ અડધું લેવાનું. કોઈ બી ચિત્રાકૃતિ આપી હોય તમને અનુકૂળ આવે એ બી અહીંયા કિંમત લેવાની, પણ એની જેટલી મૂળ દોરાતું એટલું દોરીને જે અડધું થતું એની અડધી કિંમત લઈ લેવાની. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણું સ્વાધ્યાય 2.3 કમ્પ્લીટ થાય છે.